ભરોસો રાખનાર આજ જો શરીરમાં થતા રોગને હટાવી દે, મટાવી દે, શું એના માટે શબ્દનો ઉપયોગ કરવો વાલા? કે જે મને તમને ઋષિકેશમાં ઋષિ પરંપરાથી ચાલી આવતી એવી આ કથાને શ્રવણ કરવા માટેના અધિકારી બનાવ્યા. પણ એટલો એક હૃદયનો ભાવ કે બાપ માઈ માન બીજા વગડાના વાહ, એ મોઢે બોલું માં અને મને હાથે નાનપણ સાંભળે. હવે આ મોટપની મજા મને કડવી લાગે કાગડા, મને કડવી લાગે કાગડા. એ માના સાનિધ્યમાં બેઠેલો માનવ કોઈ મહાદેવના શરણે આવીને મહાદેવના ગુણગાન ગાય ને તો એનો કોઈ દિવસ નરકે વાસ ન થાય, એનો સ્વર્ગમાં સીધાવાનો અવસર મળે છે, એને ભગવાનનું ધામ પ્રાપ્ત થાય. કેટલા શબ્દો ઉપયોગ કરે ને એટલા શબ્દો ઓછા પડે. બા મમતા સે પ્યારી મૂરત તું, सबसे प्यारी सूरत, भगवान नजर आता है जब देखूं तेरी मूरत. जब जब दुनिया में आए तेरा ही आंचल पाए, ये बंधन तो આ બ્રહ્માણીની કૃપા છે, એ મારી મેલડીની કૃપા છે કે આજે એ સૌને સાથે બેસીને કથા સાંભળવાનો અવસર મળ્યો છે. આ એમને ના પડે વાળા. દેવરાજનો જેમ ઉદ્ધાર થયો ને એમ મારા તમારા બધા માટેના ઉદ્ધાર માટેની એક કથા એટલે શિવ કથાની. શિવ કથાથી આપણું કલ્યાણ થાય, આપણો સૌનો ઉદ્ધાર થાય. આ હેતુથી મહા બાવડું ચાલીને પોતાના પહોળાને તેડીને લાવી છે, પોતાના બાળકોને અહીંયા લાવી છે. બાપ કોઈનું સાંભળીએ કે ન સાંભળીએ પણ માની મમતાના શબ્દોને તો સાંભળીએ કે શા માટે અહીંયા લાવ્યા છીએ. આ ઋષિકેશ, આ હરિદ્વાર, આ ગંગાજીનો પ્રવાહ એ મારું તમારું કલ્યાણ ત્યારે કરે જ્યારે જે ઉદ્દેશ્યથી, જે હેતુથી, જે હૃદયના ભાવથી આપણને બધાને અહીંયા બેસાડ્યા છે. જય બાપ એની વાણીને, એના શબ્દોને, અને જેટલી વાર બોલે ને એટલી વાર મમતાના શબ્દો નીકળે છે. કદાચ નાની એવી મોટી કોઈ ભૂલ થઈ જાય તો એમ કે હા મારું છોરુડું છે, મારું પહોળું છે, એને જતું કરવાનું હોય, હું માં છું. દુઃખ લાગી માતરી અખિયા, મેરે લી જાગી તું સારી સારી રતિયા, मेरे निंदिया पे अपनी निंदिया पे तूने वारी है. ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ. तू कितनी भोली है, कितनी अच्छी है, प्यारी प्यारी. ओ माँ, ओ माँ, ओ माँ. બ્રહ્માણી કહેવાનો મારો ભાવ એટલો છે મારા વાલા. શિવ કથાના જે ગુણગાન ગવાય છે, જે મહિમા ગવાય છે, એની અંદર એક એવું તત્વ છે, એક શિવ તત્વ છે કે જે શિવ તત્વ જીવનું કલ્યાણ કરનાર બને છે. એક ધર્મને લક્ષ્યમાં રાખી અને એ જગદંબાના આશીર્વાદ હૃદયમાંથી નીકળ્યા છે કે એમના રગ મટાડી દો, એના દર્દ મટાડી દો, એના દુખવણા જે હોય એને હરી લ્યો. અને પછેડી માથે ઢાંકીને તેની ઓઠણાથી ઓરણા લઈને કીધું હોય છે કે જો ભગવતી એના દુઃખ ભાંગને તો મારી ધર્મની ધજા લહેરાય, એના ધજાગરા નહીં થાય, નહીતર કાલ ઉઠીને કોઈ દર્શન કરવા નહીં આવે. તેથી ભગવતીએ એના દુઃખ મટાડવા માટે ભેળિયો લઈને ત્યાં પોગવું પડ્યું હોય ત્યારે એ દુખવણા માટે. જો કળિયુગના દુખવણા મટાડવા માટે માં આગળ હોય તો ભવે ભવના દુઃખ મટાડવા માટે મારો ભોળોનાથ આગળ થયા છે.